ડભોઈ પંચવટી સોસાયટીમાં એક મકાનના બીજા માળે આજરોજ સવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી। શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બની હતી। સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી। પંચવટી સોસાયટીના આવેલા જગદીશભાઈ ગોવર્ધનભાઈ મહેશ્વરીના મકાનમાં આગનો બનાવ બન્યો હતો। બીજા માળે આગ લાગતા સ્થાનિકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો। આગ વિકરાળ હોય ડભોઈ નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમને બોલાવાઈ। ડભોઈ નગરપાલિકા ફાયર ફાઇટર ટીમ આગ ઉપર કાબુ મેળવ્યો। ઘરવકરીનો સામાન બળીને ખાખ થઈ ગયો। આગમાં ઘરવકરી રોકડા તેમજ દાગીના બળીને ખાખ થઈ જતા માલિકને મોટું નુકસાન પહોંચ્યું હતું। આજ રોજ જગદીશભાઈ મહેશ્વરી નામના યુવક મને ફોન મળેલો ફાયર સ્ટેશન 12 વાગે કે અમારે ત્યાં આગ લાગી છે ઘરના મકાનમાં ઉપર। તો અમે તુરંત જ અહીંયા 12:05 પહોંચી ગયા। આગ પર ઘટના સ્થળે આવીને સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી છે। કઈ જગ્યા પર આગ લાગી હતી? શું શું કર્યું તમારું? પંચવટી સોસાયટી 28 નંબરના મકાનમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોયું તો આગ બહુ વિકરાળ સ્વરૂપમાં હતી। પછી આવીને અમે ઉપરથી પાણીનો મારો ચડ્યો અને આગ પર કાબુ મેળવી છે। આશરે 1.5 લાખનું નુકસાન હશે। ઘરની પૈસા છે અને ઘરની સામગ્રી છે ઘણી બધી। ये घर में भाभी ऊपर खड़ी थी, पीछे बैठी थी, एकदम आग लगने लगी तो सामने वाले वो भी बोले तो आग लगने लगी है। और उसमें तिजोरी थे और वॉशिंग मशीन थी, घरघंटी थी। तिजोरी में मिनिमम 50-60 हजार रुपए भी थे और सोने के जेवरात भी थे। एकदम आग लग गया। पहले रूम में हॉल में पूरा खलास हो गया है, सब कुछ खत्म हो गया है। कौन सी जगह पे हुआ है? ये पंचवटी सोसाइटी है, 28 नंबर घर नंबर है। आपने क्या किया फायर ब्रिगेड को? फायर ब्रिगेड को फोन किए थे। हमारे सामने योगेश भाई पटेल रहते हैं, हम तो सेगवा रहते हैं, मेरी दुकान है शॉप, वहां से मैं स्पेशल आया। फिर वो योगेश भाई ने फोन कर दिया था। कितना लाख का नुकसान हुआ? मिनिमम नहीं 1.5 लाख का है।